તો ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા કથિત સાયબર ટેરરિઝમ કેસમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે। ગુજરાતમાં નોંધાયેલા કેસની તપાસના ભાગરૂપે એનઆઈએ 5 રાજ્યોમાં એક સાથે 5 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। મહારાષ્ટ્રની પુણે જિલ્લાના જુન્નર, ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ, તેલંગાણા કરીમનગર જિલ્લાના રામાગુડમ, બિહારના ગોપાલગંજ અને દિલ્હીના દરોડા પાડવામાં આવ્યા। એનઆઈએના જણાવ્યા મુજબ 25 જૂન 2025ના રોજ ગુજરાત એટીએસ દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો। કેસમાં આરોપીઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સરકારની 54 વેબસાઇટને DDoS એટેક દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે। આ હુમલાનો હેતુ સરકારી વેબસાઇટ અને મહત્વપૂર્ણ કમ્પ્યુટર તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડી રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાનો અસર કરવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને DDoS હુમલા માટે તૈયારી અને કૌશલ્ય વધારવા માટે મદદ કરનારા શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી હતી। કોર્ટના સર્ચ વોરંટ બાદ એનઆઈએની ટીમોએ સોમવારે સવારે શંકાસ્પદોના ઠેકાણે સર્ચ હાથ ધર્યું। દરોડા દરમિયાન હેકિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। એનઆઈએ કુલ 3 લેપટોપ, 5 મોબાઈલ ફોન સહિત પેન ડ્રાઈવ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરી વધુ તપાસ પણ હાથ ધરી છે।